અરવલ્લી જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવ અંતર્ગત સાયકલિંગ યોજવામાં આવી. મોડાસા ખાતે આવેલા ઓદારી લેકથી સાયકલિંગની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી બતાવીને સાયકલિંગની શરૂઆત કરાવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના ઓદારી લેકથી શરૂ કરવામાં આવેલી સાયકલિંગમાં ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, અધિક કલેક્ટર ડીવી મકવાણા, ડીઆરડીએ ડાયરેક્ટર આરએન કુચારા, મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલ, મોડાસા મામલતદાર ગોપી મહેતા, મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, ખેતીવાડી અધિકારી પીબી પરમાર સહિત આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા, કલેક્ટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોડાસા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગમાં જોડાયા હતા. મોડાસા ઓધારી તળાવથી શરૂ થયેલી સાયકલિંગ આઈટીઆઈ મોડાસા 4 રસ્તા, નવા બસ સ્ટેશન, ડુગરવાડા ચોકડી, કોલેજ, રાણા સૈયદ ચોકડી, ભેરુંડા બાયપાસ રોડ, કલેક્ટર બંગલોઝ, સહયોગ ચોકડી થઈને ઓધારી તળાવ ખાતે પરત ફરી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ સાયકલિસ્ટમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પ્રથમ દિવસે કોલેજ કેમ્પસમાં હોકી અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધા યોજાઈ હતી. બીજા દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રમતો યોજવામાં આવી હતી, ત્યારે ત્રીજા દિવસે અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રમતોત્સવ ઉજવાયો હતો. મુખ્ય મથક મોડાસા ખાતે સાયકલિંગ યોજવામાં આવી હતી, જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં નગરજનો આ સાયકલિંગમાં જોડાયા હતા. જયમીન સાથે અંકિત ચૌહાણ, મીરા ગુજરાત, અરવલ્લી.